નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. હવામાનની સ્વાભાવિક રીતના વાત કરવી છે. વાત બદલાતા હવામાન સાથે સાથે અલગ અલગ સિસ્ટમો બનતી હોય એની પણ કરવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અત્યારે શું સ્થિતિ છે એની વાત પણ કરીશું. પરેશભાઈ, સૌથી પહેલા તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોઈ એવો ભારે વરસાદ નથી પડી રહ્યો. જે પણ વરસાદ પડે છે છૂટો છવાયો વરસાદ પડે છે. આપણી છેલ્લે જ્યારે વાત થઈ હતી ત્યારે તમે કહ્યું હતું કે અરબી સમુદ્ર હવે ધીરે ધીરે એક્ટિવ થશે અને 15 તારીખ પછી એની અસરો જોવા મળશે. તો અત્યારે શું સ્થિતિ છે? ક્યારે વરસાદની સંભાવનાઓ છે? ચોક્કસથી બેન જોવા જઈએ તો જે આપણું એક અનુમાન હતું કે વચ્ચે 15 તારીખ સુધીનો ગેપ આવી શકે, પણ એ ગેપ વચ્ચે પણ છૂટાછવાયા કે ઝાપટા, સામાન્ય ઝાપટા પડતા હોય એ અપવાદરૂપ રહે છે. કેમ કે અત્યારે 850 એચપીએ લેવલે ભેજનું પ્રમાણ જોવા મળતું હોય છે. અરબ સાગર હમ. ઉપરથી ગુજરાત ઉપર પવનો આવી રહ્યા છે, જે ભેજ લઈને આવી રહ્યા છે, જેને કારણે કોઈ જગ્યાએ ઝાપટા પડે, પણ સારા વરસાદની સંભાવનાઓ 15 તારીખ સુધી નથી. પણ આપણે જે એક અનુમાન હતું કે જ્યારે બંગાળની ખાડી નિષ્ક્રિય થાય ત્યારે હમ. સ્વાભાવિક રીતે અરબ સાગર છે ધીમે ધીમે સક્રિય થતો હોય છે. અને આજનું જે અમારું સવારે 10 વાગ્યા સુધીનું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ હમ. મુજબ જોવા જઈએ તો અરબ સાગરમાં પણ હવે કરંટ આવી રહ્યો છે. અત્યારે અરબ સાગરના કર્ણાટક અને જે કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશામાં દૂર એક અસ્થિરતા પણ જોવા મળી રહી છે. અને આ હમ. અસ્થિરતા છે એ 700 એચપીએ લેવલે છે. અને 700 એચપીએ લેવલે એક ટ્રફ બનેલો છે, જે આપણે દક્ષિણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ત્યાં થઈ અને બંગાળની ખાડી સુધી એ ટ્રફ લંબાયેલો છે. એટલે એક ખૂબ મોટી આપણે કહી શકાય કે જે ફેરફાર થતા હોય છે મોટા ફેરફારમાંનો આ એક ફેરફાર છે. એ ચાલુ વર્ષે 2025ના ચોમાસામાં જોવા મળ્યો છે. સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે બંગાળની ખાડીનો ટ્રફ છે એ અરબ સાગર સુધી લંબાયો છે. જોકે અત્યારે હવે ધીમે ધીમે વરસાદી એક્ટિવિટી છે એ ચાલુ થઈ રહી છે, પણ એ દક્ષિણ ભારતના ભાગોની અંદર છે. જેવી રીતે કર્ણાટકના ભાગો હોય, આંધ્રપ્રદેશના ભાગો છે, ત્યાર પછી ગોવાના અમુક વિસ્તારોની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળતી હશે. પણ હવે આ ધીમે ધીમે જે સમુદ્ર સક્રિય થઈ રહ્યો છે, આ હમ. વચ્ચે બીજી વાત એ છે કે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે, છતાં પણ આપણે જે 15 તારીખ પછીથી જે વરસાદી સિસ્ટમ આવવાની છે, ગુજરાતમાં વરસાદો પડવાના છે, અને એ વરસાદની સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી જ આવશે. ભલે અત્યારે આપણે અરબ સાગર સક્રિય થયું, છતાં પણ વધુ એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીની આવે તેવું એક અત્યારે અમારું અનુમાન છે. હમ. એ જે વરસાદી સિસ્ટમ હશે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં આવશે. એ પણ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન હશે, જે આપણે 700 એચપીએ લેવલથી પસાર થશે. એટલે લગભગ એવું અનુમાન છે કે 15 ઓગસ્ટથી લઈ અને 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ જે સિસ્ટમનો જે અત્યારે ટ્રેક જોવા મળી રહ્યો છે, બની શકે ઘણી વખત એ ટ્રેકમાં ફેરફારો થતા હોય. સામાન્ય ફેરફારો સંભવ છે. માની લે કે ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય, અત્યારે જે બતાવવામાં આવી રહ્યો છે એ ટ્રેક ઉપર જો સિસ્ટમ ચાલે છે તો બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આપણે ઓડિશાના અમુક ભાગો છે, આંધ્રપ્રદેશના અમુક વિસ્તારો ઉપર થઈ દક્ષિણ મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્ર ઉપર થઈ અને એ સિસ્ટમ છે આગળ વધવાની છે. એ હમ. સિસ્ટમના અમુક પાર્ટ છે એ અરબ સાગરમાં હશે, અમુક પાર્ટ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર આવે તેવી હમ. શક્યતાઓ છે, જેને કારણે આપણે રાજ્યની અંદર 15 થી 21 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અહીંયા જોવાનું એ પણ છે, અત્યાર સુધી જે બંગાળની ખાડીની જે સિસ્ટમો આવી છે એ તમામ સિસ્ટમો થોડીક ઉત્તર તરફથી પસાર થઈ છે, જેને કારણે મધ્ય ગુજરાતના ભાગો હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય, એ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર વરસાદનું પ્રમાણ ઓછું પણ જોવા મળ્યું હતું. એમાં પણ જે છેલ્લી સિસ્ટમ હતી 27 જુલાઈથી લઈને 31 જુલાઈ વચ્ચે જે સિસ્ટમ પસાર થઈ, એ તો સિસ્ટમ છે સંપૂર્ણપણે ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થઈ હતી, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું. જોકે દક્ષિણ ગુજરાતમાં 27 થી 31 જુલાઈમાં વરસાદો હતા, પણ જે વરસાદો ઉત્તર ગુજરાતમાં હતા એની સરખામણીએ વરસાદનું પ્રમાણ છે એ ત્યાં ઓછું રહ્યું હતું. પણ હવે જે સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને કચ્છના વિસ્તારો ઉપર તીવ્રતા થોડીક વધારે જોવા મળશે. એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદો જોવા મળી શકે છે. એટલે એક કહી શકાય કે સૌરાષ્ટ્રની અંદર 2025ના ચોમાસામાં અત્યાર સુધી જેટલો ટોટલ વરસાદ નથી થયો એના કરતા પણ વધારે વરસાદ છે એ હવે આવનારા રાઉન્ડમાં જોવા મળે તેવું એક અનુમાન છે. અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો ખેડૂતો છે એ પોતાના જે ચોમાસુ પાક વાવેલા છે એમાં પાણી આપવાનું ચાલુ કરી રહ્યા છે. વરસાદની રાહ જોઈ રહ્યા હતા,
પણ વરસાદ હમણાં છે નહીં, આગાહીઓ પણ છે નહીં, જેને કારણે ખેડૂતોએ પિયત આપવાનું ચાલુ કર્યું છે. પણ એ ખેડૂત માટે સારા સમાચાર એ છે કે અત્યારે પિયત આપી દઈએ, કુવામાં કદાચ પાણીની ઘટ પડશે તો પણ એ ઘટ પાછું નવો રાઉન્ડ છે એ પૂર્ણ કરી દેશે. કુવામાં નવા પાણી આવી જાય, નદીઓમાં પૂર આવે, ડેમો ઓવરફ્લો થાય. આ પ્રકારના સારા વરસાદો છે બેન, એ આપણે ઓગસ્ટ મહિનામાં 15 થી 21 ઓગસ્ટ દરમિયાન જોવા મળે એવું હાલ એક અમારું બેઝિક અનુમાન છે. હમ. અત્યારે 15 તારીખ સુધી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. 15 તારીખ પછી ભારે વરસાદ આખા ગુજરાતમાં પડવાનો છે. 15 દિવસનું આપણે વાત કરી હતી કે પહેલા 15 દિવસ નથી પડવાનો એટલો વરસાદ, પણ બીજા 15 દિવસ ખૂબ વધારે વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનો એવું કહેવાય કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં આમ તો વરસાદ છૂટો છવાયો પડતો રહેતો હોય છે. સપ્ટેમ્બર મહિનાની આગાહી શું કહી રહી છે? કારણ કે ઓગસ્ટના એન્ડમાં જો બહુ વરસાદ પડે છે તો પછી સપ્ટેમ્બરમાં પણ એ સ્થિતિ રહેવાની છે કે પછી વરસાદનો જોર ધીરે ધીરે ઘટતો જશે? વિડ્રોની પ્રોસેસ ક્યારથી શરૂ થશે ચોમાસાની? બેન, સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનો છે એ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસનો જ એક મહિનો કહેવામાં આવે છે. પણ જે શરૂઆતના 15 દિવસ હોય એમાં તો એ ચોમાસું સક્રિય હોય છે. 15 સપ્ટેમ્બર પછીથી ગમે ત્યારે ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે અને એ 15 થી લઈને 25 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે. પણ છેલ્લા લગભગ 7-8 વર્ષની અંદર એવું પણ બન્યું છે કે આપણી વેધર સાયકલ ખોરવાય છે, જેને કારણે ચોમાસું છે તે લાંબુ ચાલી રહ્યું છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો 2019 હોય, 20 હોય, 21 હોય અને છેલ્લે 24 સુધી એવું બન્યું છે કે પાછળથી વરસાદો બહુ પડ્યા છે. અને એનું મેઇન કારણ છે કે જે શરૂઆતમાં જે આપણે બંગાળની ખાડી સક્રિય હોય, જેને કારણે અરબ સાગર છે નિષ્ક્રિય રહે છે અને જ્યારે પણ ચોમાસું પૂર્ણતાના આરે આવે છે ત્યારે અરબ સાગર સક્રિય થઈ જાય છે. અને અરબ સાગર જ્યારે જ્યારે સક્રિય થાય ત્યારે લાંબા સમય સુધી એ વરસાદ આપતો રહેતો હોય છે. અને એવું જ ચાલુ વર્ષે એટલે કે 2025ના ચોમાસામાં પણ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી કહેવા જઈએ તો આપણે આજે 7 ઓગસ્ટ થઈ ગઈ છે. અત્યાર સુધી જોવા જઈએ તો બંગાળની ખાડીના તમામ વરસાદો છે એ ગુજરાતને આવ્યા છે અને હજુ પણ 15 થી 21 ઓગસ્ટ વચ્ચે જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એ મેં આપને જણાવ્યું એ બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન આવવાનું છે, જે 700 HPA લેવલથી પસાર થવાનું છે અને જેને કારણે ઓગસ્ટમાં પણ એક રાઉન્ડ છે આપણે બંગાળની ખાડીનો આવવાનું છે. ત્યાર પછી આપણે અરબ સાગરના વરસાદોનો લાભ મળવાનું ચાલુ થશે અને અરબ સાગર સક્રિય થશે તો જેવી રીતે 15 થી 21 ઓગસ્ટમાં વરસાદ છે એ બંગાળની ખાડીનો આવશે, ત્યારબાદ જે છેલ્લું અઠવાડિયું હશે ઓગસ્ટ મહિનાનું એમાં પણ અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમો બનીને આવશે ને આપણે સારા વરસાદોનો લાભ મળી શકે છે. અને એ પછી સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ અરબ સાગરની સક્રિયતાને કારણે ખૂબ સારા વરસાદ પડશે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે જૂન અને જુલાઈ આ જે 45 દિવસનો સમયગાળો છે ચોમાસાનો, આમ તો 15 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય અને જુલાઈ મહિનો સંપૂર્ણ, એટલે ટોટલ 45 કે 46 દિવસ જે આપણે ચોમાસાના થાય છે એની અંદર સૌથી વધારે વરસાદ એટલે કે 60 થી લઈને 65% વરસાદ છે એવરેજ પડતો હોય છે. પણ બદલાતી જે પેટર્ન છે એને કારણે હવે સપ્ટેમ્બરમાં પણ જુલાઈ જેવા વરસાદો પડે છે અને સેમ પરિસ્થિતિ આ વર્ષે પણ એવી થવા જઈ રહી છે, જેની અંદર જુલાઈ મહિનામાં આપણે આ વર્ષે જેટલા વરસાદો પડ્યા છે એના કરતા વધારે વરસાદ છે સપ્ટેમ્બરમાં નોંધાઈ શકે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે પણ જોવા મળશે. જો કે બીજા વિસ્તારોમાં પણ વરસાદ હશે. સપ્ટેમ્બર મહિના દરમિયાન સાર્વત્રિક વરસાદો ચોક્કસથી હશે, પણ જે સૌથી વધારે જેની તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે. એટલે સામાન્ય રીતે જે 15 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય, મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થતી હોય છે, એ કદાચ આ વર્ષે 8-10 દિવસ લેટ થાય એટલે કદાચ બની શકે કે 25 સપ્ટેમ્બર આસપાસથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય અને ત્યાર પછી જે આપણે થંડરસ્ટોર્મ એક્ટિવિટી હોય છે એ આપણે 1 થી 12 ઓક્ટોબર દરમિયાન જોવા મળે તેવું પણ એક અનુમાન છે. એટલે ચોમાસું જે છેલ્લા 6-7 કે 8 વર્ષની અંદર જે બદલાયું છે અને પાછળથી જે વરસાદો પડી રહ્યા છે એ જ સેમ પેટર્નથી આ વર્ષે પણ ચોમાસું જોવા મળી શકે છે અને પાછળથી પણ હજુ લાંબુ ચોમાસું ચાલુ રહે તેવી શક્યતાઓ છે. પણ એક ચોક્કસથી છે કે છેલ્લા 7 વર્ષની અંદર બદલાવ એ જોવા મળ્યો કે ઓગસ્ટ મહિનો છે, આમ તો નોર્મલ રીતે ઓગસ્ટ મહિનાની અંદર 15 દિવસનો એક ગેપ દર વર્ષે આવતો હોય છે, પણ છેલ્લા 7 વર્ષની અંદર ઓગસ્ટ મહિના દરમિયાન કોઈ ગેપ જોવા નતો મળ્યો. અને જ્યારે પણ રેગ્યુલર જે ચોમાસું આપણે કહીએ અરબ સાગરની સક્રિયતાને કારણે જે ચોમાસું વેગ પકડતું હોય છે અને એની અંદર જ્યારે ગેપ જોવા મળે તો 15 ઓગસ્ટ થી લઈને 31 ઓગસ્ટ દરમિયાન આપણે જોવા મળવું જોઈએ. આ વર્ષે બન્યું એવું છે કે એક ગેપ છે 15 દિવસ વહેલો જોવા મળ્યો, આપણે 1 થી 15 ઓગસ્ટમાં જોવા મળ્યો
પણ ગેપ હમ. ચોક્કસથી જોવા મળી રહ્યો છે. એટલે છેલ્લા 7 વર્ષના ચોમાસાની અંદર જો કોઈ મોટો બદલાવ આ વર્ષે 2025ના ચોમાસામાં જોવા મળતો હોય, તો જે વર્ષોથી જે આ ગેપની એક જે સિસ્ટમ ચાલતી હતી, એ સિસ્ટમ આ વર્ષે ચોક્કસથી જોવા મળી છે. બાકી છેલ્લા 7 વર્ષમાં કોઈ વરસાદી ગેપ છે એ વચ્ચે નહોતો જોવા મળ્યો. જોકે આ હમ. ગેપ વચ્ચે ફાયદા અને ગેરફાયદા બંને વસ્તુ છે. હમ. આમ જોવા જઈએ તો ખેડૂતોએ એક પિયત આપવું પડે, પાણી આપવું પડે, એ થોડુંક ગેરફાયદો ગણી શકાય. પણ હમ. એક વરસાદ ખેંચાય ને જેને કારણે જે ફ્લાવરિંગ થતું હોય છે, જે અત્યારે આમ તો ખરીફ પાકો હોય જેમાં કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય પાકો હોય, તમામ હમ. પાકોની અંદર ફ્લાવરિંગનો એક સ્ટેજ ચાલી રહ્યો છે. આ સ્ટેજે એને ખરેખર વરસાદ ખેંચાવવો જોઈએ અને એક સારામાં સારો ગેપ મળ્યો છે. એટલે એટલું ચોક્કસથી કહી શકાય કે રોગ જીવાતનું જે પ્રમાણ હોય એ પણ દર વર્ષની સરખામણીએ ઓછું છે. અને હમ. એ સાથોસાથ આ વર્ષે હવે આ અનુકૂળ હવામાનને કારણે ગેપ મળ્યો છે, જેને કારણે આવનારા સમયમાં ચોમાસુ પાકની અંદર ઉત્પાદન પણ વધુ આવે તેવું પણ એક અનુમાન ચોક્કસથી જણાઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે સમય આપ્યો એ બદલ અને માહિતી આપી એ બદલ પણ. એટલે હજુ પણ 15 તારીખ સુધી આપણે ગુજરાતમાં વરસાદની રાહ જોવાની છે. 15 તારીખ પછી જેટલા પણ નવા રાઉન્ડ વરસાદના આવશે, જે પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર.